આવી રીતે બાપજી આવ્યા હતા અને બાપજી કે સત્સંગમાં એવું બોલી જો અને મારા બેના બેઠેલા બહુ હોશિયાર કેવા બે એકદમ કમ્પ્લીટ બેઠા બધા આવી રીતે બેસવા જોઈએ, શબ્દમાં ધ્યાન હોવા જોઈએ. બાપજીને મોખે એવું બોલાઈ ગયું કે सब दवा मिलती है क्या એમ हिंदी में મને દવડે નહીં પણ આ એવું બોલાય કે सब दवा मिलती है એમ કે सब दवा એટલે બધી જ મળતી છે કે એમ. અમારે બેન હતો બહુ શબ્દમાં ધ્યાન રાખેલું સાલી કે બધી દવા મળે એમ જ થાય ને કે સબનો અર્થ એ જ થાય ને કે પણ હવડે નહીં કે બાપજીનો સત્સંગ પૂરો થાય એટલે હે આ તો વિવેકથી પૂછવું પડે તો કે ને સાચું નહીં તો ચાલો પૂછે તો અમે એવા નહીં કહીએ હા ઓફર જવાનું એને ઓફર બતાવી દે પણ એનો વિવેક જોઈએ અદલ બતાવી દે. તો એ બેન આવ્યો અને બેઠો બાપજી તમારા મુખે એક શબ્દ મેં સાંભળ્યો તો એ વાત સાચી કે શું તમે કહેતા હતા કે સબ દવા મિલતી હૈ એમ પણ હોની જોઈએ કે તમારે કેમ પણ તમે બોલ્યા શબ્દ દવા એટલે બધી રાખો. અરે બધી જોઈએ હોની એ બોલો કે બીજી તો કઈ નહીં પણ અમારે છે ને હાહુ ને વહુ ને ઝઘડો થાય એને મટાડવાની ખરી કે એમ કે મળે ને હવડે જ બનાવી આલું એમ આન પેલો બેન ઉભો થયો કેમ પેલો મટાડવાનો ઝઘડો વેલો ને વેલા જો ને આપણે નહીં આપેલું સોડા પીવી હાલી બાટલી લઈ આવ્યો લાવીને બાપજી તરતા જ આમ આવો આમ મંત્ર હશે એમનો કઈ કેમ કેમ કરીને ઓંગરીમાં નાખીને એ કરીને પોની બનાવી આવેલું. પણ ખાસ ધ્યાન રાખજો બેન દવા જેવી હોય એવી એને જોવાનું નહીં પણ પીવામાં ખૂબ કાળજી રાખજો કે એમ આપણો પીવામાં કાળજી રાખવાની. લાવીને તમે જેમ તેમ પીજો જેમ તેમ ખાઈ જો એમાં કશું ફેર પડે નહીં. ડોક્ટર શું કે ખાટું નહીં ખાવાનું, તીખું નહીં ખાવાનું, પહેલી ગરવાની પાછળ ગરવાની એવું કઈ કઈ ગોરી હા પણ આપણે પછી બધું જઈને તઈને ખાઈ છીએ પછી ખમેર પડે કારણ કે કશું સારી દવા નહીં હારી. એની એક ડોક્ટરની ભૂલ નહીં, ભૂલ આપણી હોય એમ ગુરુની ભૂલ નહીં હોય, ભૂલ આપણી હોય. આવી ભૂલો કાઢવાની, ગુરુની ભૂલો કાઢાય નહીં. તો એ બેન આવ્યો અને એ બાટલી બનાવી આવેલી અને બાપજી કીધું કે બેન ખાસ આ દવા તને બનાવી આલી પીવાની ખૂબ ધ્યાન રાખજો 100% મટી જશે એમ. તાકે બાપુ કહો તમે જેમ કહેશો એમ પીશું પણ મટી જવા. અરે મટી જશે 100% પણ મેં કામ એમ પીશો તો બાપજી શું કીધું કે જો તમારી હાહુ બબડે ને હવારમાં બબડે કે હોજે બબડે ગમે તારે બબડે કેમ કે એક ડાયા હોય એટલે બબડવાની ટેવો હોય તો હવારમાં બબડવાની ટેવો પાડી દીધેલી હોય તો બબડવાનો ચાલો ને પેલો બેન કંઈક હારોનો બારોનો વેનો વારતો હતો ને પેલો બેન બબડવાનું દાદી બબડવાનું ચાલુ કરી દીધું. અને બાપજી કીધેલું કે જ્યારે બબડવાનું ચાલુ કરે એટલે એ બાટલીમાંથી મોટો ઘોટ ભરી દેવાનો અને ગરવાનું નહીં અને વારે ફૂકારવાનું નહીં તામટ છે એમ. અને ગરી જઈશો તો કંઈક ઝાડવાળો થાય મારી એટલે ખાસ કાળજી રાખજો કે એમ. એટલે મોટો એમ ઘોટ ભરી દેવાનો બલંજન હનુમાન દાદાનું મોડું કે કોમ કરવા જવાનું અને પેલોને ટે પડેલી એટલે બબડે અને આ ફોલ્ટ કઈ થાય બે વાયર સોલાયેલા હોય તા નહીં તા કશું ઓફા બોલાય ઓફા તો કઈક ભડકો થાય ને. આ પેલો બોલી થાય કો દાદી માન ટે પડેલી એટલે આજે બોલો કાલે બોલો ને પેલો તો આજે કોમ ચાલુ બાટલી પૂરું થતા પછી છેલ્લા દાડા દાદીને હોય એમ કેવું પડ્યું હું તાકે હાવ થોલું જીવાનું બોલવાનું કાશથી બંધ બોલ્યો સદગુરુ મટી જીવ પણ ફુકારી કાઢીને હોમાંથી જતો હતા બોલ્યો સદગુરુ મટી જાય એમ. ગુરુ મહારાજ જેમ કેમ કરવું પડે. બોલ્યો સદગુરુ થોડીક વાર થઈને પછી અમારે બીજો બેન ઉભો થઈને આવ્યો પાછો પેલો અમને મટી ગયું મારે મટાડવું છે કે એમ.
આવીને અહીંયા બેસી ગયો અને એક છોકરું હતું કે નોનું એને હું મટાડવાનું હતું ગોર ખાવા ટેવાય ગયેલું કે ગોર હા અને ગોર મોંઘન રડે તો બાપજી કે સબ દવા મિલતી હોય તો આની હો કંઈક દવા હોય તમે હો લેતી ચમકે એમ તો ત્યાં આવીને બેઠો અને બાપજીને કીધું બાપજી તાકે હું તાકે મારે હો દવા જોઈએ છે કે એમ તાકે હો નહીં તાકે અમારા છોકરું છે ને ગોર જ જબર ખાય કે એમ એ મટી જાય એ કંઈક દવા મને હોય તો હાલી દો કે એમ તાકે વાંધો નહીં આજે નહીં ઓકે આજે નહીં એમ તમે 10 દાડા પછી આવજો મારે ઘેર કે એમ પણ બાપુ હોય તો હાલી દો કે ભાઈ તો હું કાખર હોય એમ પણ બાપુ જ ખાતેલો કે ગોર બાપુ જ ગોર ખાતેલો એટલે પેલો એમને એવું થયું કે મારે બંધ કરવું પડે પછી આ બંધ કરવાનો લાયક મેં બનો એમ વિચારજો વાત તો બાપુ વાયદો કર્યો અઠવાડિયા પછી આવજો ને બેટા ઘેર જ કે તાકે હારું તા પેલો બરોબર લક્ષ્ય રાખેલું જેને મટાડવાનું હોય ને લક્ષ્ય હોય ઘર અઠવાડિયું થાય ને ઘર 10 દાડા થાય ને પોકી જો બેન થઈ અને બાપજી તે દાડથી બંધ કરી દીધેલો ગોર ખાવાનું હો હા અને પછી તઈ જઈને બેઠા બાપુ આજે હા વાંધો નહીં આજે મળી જશે બેટા અહીંયા કયું છોકરું તાકે હા તાકે હારું અહીં બેસી ગયા નજીક બેટા ગોર નહીં ખવાય બહુ ગરમ આવે આજથી નહીં ગોર ખાવાની હો જો પેલો બેન બહુ હોશિયાર હતો તમારા બેનો જો બાપુ આલુ જ કહેવાનું હતું આલુ ને કે પણ તે દાડે જ કહી દેતા હતા કે પણ તે દાડે મેં જ ગોર ખાતેલો એટલે કોકમ કે બંધ કર્યો અઠવાડિયું તા કહેવાનો લાયક ભાઈ નો કે બોલે સદગુરુ એમ થાય હવે મેં જ બીડી પીતો હોય તમે હે બીડી ના પીધા બીડી પી ક્યાં ચાલે જાવ ને તું છોડતી ને સોન મોન કરી એમ નહીં હે એટલે મારે છોડવું પડે કે નહીં છોડવું પડે અને મેન મસાલો ખાતો હોય તો એટલે મારે આ કહેવાનું થાય કે પેલા સુધરો ને પછી કોક ને સુધારો નહીં તો અમારે મહારાજો ના હો મારે જ કહેવાનું એવું નહીં અમે હું બાબા દેવ અમારો કંઈક છોડવું પડે તો કહેવાય ને એ તો અમે તો મદદ કરીએ મસાલા ખાઈએ હતા બોલી સદગુરુ ના સુધરે કોઈ બોલી સદગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય આપણે દિલીપભાઈ ને અરે બપોરના આમોને જેવી સેવા કરેલ એવી સેવા કરે આ અને ભાષા ઓફાની બોલે અમે આ ઓફાનું છે શું આપણી જમીન જોરમાર બોલે અમે કઈ હોય છે મેં જુમાવા કરે ભાષા દેવી બોલે છે અમે જબરાઈ હોય છે મેં કાયા સરસ બહુ બહુ ધન્યવાદ કહેવાય બોલે સદગુરુ તાલી દાદાઈ ખાલે દારૂ હોય તો તાલી